આજના સમયમાં મોટા ભાગના યુવાનો લગભગ એક જ પ્રકારની વાત કરે છે. ભણી લીધા પછી સારી નોકરી મળતી નથી, વ્યવસાય શેમ શરૂ કરવો એની કોઈ દિશા મળતી નથી, અન્ય પ્રકારે કોઈ નાનું કામ કરવું હોય તો આપણી પાસે પૈસા ન હોય. એટલે કે એકનો એક વિચાર કરે છે કે આપણે જે ભણ્યા એનાથી આપણને સારું કોઈ તક મળતી નથી. આ મોટાભાગનો વિચાર છે. પણ મારે એવા યુવકોને માર્ગદર્શન આપવા માટે મારે એક ઉત્તમ વાર્તા કહેવી છે. આજની વાર્તા મહાન તકો એ આંખથી દેખાતી નથી, પણ મગજથી વિચારવી પડે છે. એટલે કે મોટા ભાગના યુવાનો આંખથી જોવે છે કે અહીં નોકરી છે, અહીં નોકરી છે, અહીં નોકરી છે, અહીં નથી, અહીં નથી, અહીંયા મળતી નથી, અહીંયા વેપાર કરી શકતા નથી. આંખથી જોવાની જરૂર નથી, પણ તમે એકલા બેઠા બેઠા મનથી વિચાર કરો. અને તકો છે ને એ વિચારમાં પડેલી છે. અને આ વાર્તાને મારે એક મનન નામના યુવાનના અનુસંધાનમાં વાર્તા કહેવાય છે. મનન ભણવામાં સામાન્ય હતો, પોતે એક ડિગ્રી પણ લીધી, ટેકનોલોજીની ડિગ્રી લીધી, પણ પછી એને ક્યાંય ને ક્યાંય વ્યવસાય કે નોકરી કરવા માટેની જરૂરિયાત ઊભી થઈ. તપાસ ખૂબ કરી, કોઈ જગ્યાએ જાય, ના પાડે અહીંયા નોકરી નથી, અમારી પાસે ખાલી જગ્યા નથી. લગભગ 6-8 મહિના સુધી નોકરી ગોતી, પણ નોકરી મળે જ નહીં. વિચાર કર્યો કે હું કંઈક વ્યવસાય શરૂ કરું. તો વ્યવસાય કેમ શરૂ કરવો, પૈસા ક્યાંથી લાવવા, કેવી રીતે, મકાન તો કાંઈ છે નહીં, તો આ બધી બાબતોમાં શું કરી શકું? મારી પાસે કોઈ સગવડતા નથી, મને કોઈ મદદ પણ કરતું નથી, મારા પિતા પાસે પણ પૈસા નથી, અને મારો મિત્ર છે કોઈ મોટો વ્યવસાય કરતો એવો પણ નથી, મારા સગાવાલાને પણ કોઈ એવો મોટો વ્યવસાય નથી, મારે કરવું શું? ત્યારે એ એક વખત ઘરના ઓટલા ઉપર બેઠો હતો. ત્યાં બાજુમાંથી એના સાહેબ નીકળે છે, જે માધ્યમિક શાળામાં ભણાવતા હતા એ સાહેબ. એ એમ કહે છે, મનન શું કરે છે? કે તો કે ખબર નથી પડતી કે કોઈ પણ જગ્યાએ ક્યાંય તક જ મળતી નથી, નોકરી જ મળતી નથી, મારે કરવું શું? ત્યારે એ શિક્ષક એમ કહે છે કે તું મારી સાથે ઘરે ચાલ. એને ઘરે લઈ જાય છે, ઘરે બેસાડે છે, અને એમ કહે છે કે ભાઈ, તું તારી તકો તારી આંખથી જોવાનો પ્રયત્ન કરશ, જેમ બીજા બધા યુવાનો કરે છે એમ. પણ તક છે ને એને માટે વિચાર કરવો પડે. અને જો તું વિચાર શરૂ કરીશ કે કાંઈ ને કાંઈ વિચાર કર, તો તને ચોક્કસપણે તક મળી જશે, એમાં કોઈ શંકા નથી. ત્યારે એણે એમ કીધું, પણ શું વિચાર કરું? મારી પાસે કંઈ છે જ નહીં. તો કે એમ નહીં, તારી પાસે નથી એને બદલે તારી પાસે ઘણું છે, એમ માની વિચાર કર. તો કે એમ કર, કાર પાછો આવજે. કાલે મનન પાછો સાહેબ પાસે જાય છે. સાહેબ એને એમ કહે છે કે આપણા ગામમાં એક એવું ખંડેર જેવું એક છાપરું પડ્યું છે, તને ખબર છે? ગામમાં બરોબર એકદમ ખૂણા ઉપર પડ્યું છે. તો કે હા. તો કે એને માટે તું વિચાર જોઈ કે ધારો કે છાપરું તને મળી જાય તો તું શું કરી શક? તો કે પણ એ છાપરામાં તો ગંદકી છે, ત્યાં કોઈ જઈ ન હોગે, એમાં હું શું કરી શકું? તો કે એમને વિચાર કર. મારે તને એમ કહેવું છે, આવતીકાલે સવારે તારા મિત્રો સાથે તું જઈ અને એ છાપરાને સાફ કરી નાખ. એ છાપરાનો કોઈ ધણી નથી, એ માત્ર પંચાયતનું છે, તો એને સાફ કરી નાખ, એકદમ સાફ. તો કે પણ એમને સાફ કરવાથી શું વળે? નકામી મજૂરી, અહીંયા ધૂળ ખાવાની વાત છે. તો કે હું તને કહું છું એમ તો કર. મનન અને 2-4 મિત્રો જાય છે, સાફસૂફ કરી નાખે છે.
ધૂળ બધી કાઢી નાખે છે અને ધૂળ બધી કાઢી બારી બારણા બધા સાફ કરે છે. અને એ બધું સાફ કર્યું એટલે તરત જ મનનના મનમાં થયું કે આ તો બહુ સારી જગ્યા છે, આમાં તો કંઈક વ્યવસાય થઈ શકે એવું છે. ત્યારે એના મનમાં શું થયું, એટલે તરત જ એ સાહેબ પાસે જાય છે કે આમાં તો વ્યવસાય થાય. તો કે મારે શું વ્યવસાય કરવો? તો કે તારા મનથી વિચાર કર, આંખથી નહીં. તો કે આ ગામની અંદર એક પણ એવો સ્ટોર નથી કે જે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય. એટલે એણે કીધું બહુ સાચી વાત છે, વિદ્યાર્થીઓને કેટલી વસ્તુ જોઈએ? વિદ્યાર્થીઓને પેન જોઈએ, કાગળ જોઈએ, નોટ જોઈએ, ચોપડીઓ જોઈએ, કદાચ એને અન્ય પ્રકારના માનો કે ડ્રેસ જોઈએ, કેટલી વસ્તુ જોઈએ. તો કે તું અને તારા મિત્રો ભેગા થાવ અને તમે આ પ્રકારે તમે કામની શરૂઆત કરો. ભલે તમને ઓછું મળે, કાંઈ વાંધો નહીં. ગામમાં જાઓ, હું એક તમને સ્ટોરનું એડ્રેસ આપું છું, એ મારો વિદ્યાર્થી છે, તમને એમનેમ આપશે, તમારે પાછળથી પૈસા મોકલી દેવાના. અને આ મનને એક નાનો એવો સ્ટોર કે જે વિદ્યાર્થીઓને કામ લાગે એવી વસ્તુ માટેના જ હાવ નાના રબર ને પેન્સિલ ને આ બધું. અને ધીમે 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 ગામમાં બધા છોકરાઓને જરૂરિયાત પડે, બહારથી લાવવી પડતી હતી, એને બદલે એણે પોતે બધા મળે. ધીમે ધીમે એનો વેપાર વધતો ગયો. વેપાર વધતો ત્યાર પછી એણે થોડાક વધારે માનો કે બહેનોને ઉપયોગી વસ્તુ પણ રાખી, આમ કરી, કારણ કે છાપરું તો મોટું હતું. અને આ રીતે એનો વ્યવસાય શરૂ કર્યો. ત્યાર પછી એને એમ થયું કે હવે આ છાપરામાંથી આપણે કોઈ સારું માનો કે ગામમાં મકાન લઈએ. અને એણે એક બહુ સારી મોટી એક દુકાન ભાડેથી લીધી અને આ આખો સ્ટોર ત્યાં ફેરવી નાખ્યો. અને એમ કરતાં 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 ધીમે ધીમે 2-5 વર્ષની અંદર તો એ મનન છે બહુ મોટો વેપારી ગામનો બની ગયો. પોતાના મિત્રો પણ સાથે હતા અને જીવનની અંદર એ ઉત્તમ પ્રકારની ભૂમિકા ઉપર રહ્યો. મિત્રો, આ દુનિયામાં તક નથી કહેનાર માણસ મૂર્ખ છે. આ દુનિયામાં તકોનો ઢગલો જ, પણ આપણને તક સામેથી દેખાય નહીં. તક અદૃશ્ય છે, એને માટે વિચાર કરવો પડે. અને તમે જો કોઈને કોઈ વિચાર કરશો તો તમને તક તમારે સામે દેખાશે. દિમાગમાંથી તમે તકને બહાર કાઢો અને એ જે બહાર નીકળશે એ તમારા માટે એક અવસર બની જશે. તક ઘણીવાર એકદમ સામાન્ય રૂપમાં છે અને એમાં છુપાયેલી છે. આપણને ખબર છે કે માત્ર ને માત્ર નકામી વસ્તુને ફેંકી દીધી હોય તો એમાંથી પણ સારી વસ્તુઓ ગોતીને કોઈ વસ્તુ આપણે સારો વ્યવસાય કરી શકાય. એકમાત્ર ધૂળ ગામડામાંથી જે ચૂલામાંથી જે રાખ નીકળે તો રાખમાંથી પણ વ્યવસાય કરી શકાય. કોઈને કોઈ નકામા માનો કે તમે છોતા મળે કોઈ તો એમાંથી પણ વ્યવસાય થાય. અને એકદમ નકામી વસ્તુ જેને કહી શકાય કે મોટાભાગના માણસો એ નકામી કરીને ફેંકી દે છે, એમાંથી પણ તમે મોટા વ્યવસાય કરી શકો. ફરિયાદ કરવા કરતાં, તક મળતી નથી એની ફરિયાદ કરવા કરતાં તમે તમારા મનમાં વધારે વિચારો. અને ઘણીવાર એકલા વિચારવાને બદલે તમે 4-5 જણા ભેગા થઈને વિચારો. કદાચ 2-3-4 કલાક સુધી વિચારો, મનન કરો કે આપણે શું કરવું, કેવી રીતે કરવું. અને એ રીતે તમે ફરિયાદ કરવાને બદલે તમે આગળ વધો. સર્જનાત્મક તકો બહુ પડેલી છે. સકારાત્મક દ્રષ્ટિકોણ જો રાખશો તો તમારી સામે તક આવીને ઊભી રહેશે. તમારે ખાલી પકડવાની જ છે, પણ તમે જો નહીં પકડો તો તમારી પાસેથી ચાલી જશે. દરેક મુશ્કેલીમાં એક તક પડેલી હોય છે. એક નહીં, અનેક તકો પડેલી હોય છે. વિચાર શક્તિ દ્વારા જ તકને શોધી શકાય. માત્ર ને માત્ર ચિંતન દ્વારા જ, માત્ર ને માત્ર એના ઉપરના જ માત્ર વિચારો, સતત વિચારો, આખા દિવસ દરમિયાન વિચારો, તમને કોઈને કોઈ એવી તક મળશે કે જે તમે કરી શકો. તૂટેલા ફાટેલા કપડાં ભેગા કરીને એમાંથી તક મળી શકે એમ છે. મારે અત્યારે વ્યવસાયની તકો માટે વાત નથી કરવી. મારે તો માત્ર એટલું જ કહેવું છે કે તકો વિચારવાથી મળે છે.
સૌ કોઈ આગળ વધો અને આ ભૂમિકા પ્રણે થાઓ એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.